સુરત સ્થિત મિલેનિયમ માર્કેટ 2 માં ભીષણ આગ લાગતા વેપારીઓમાં અફરાતફરી મચી જવા પામી છે। શોર્ટ સર્કિટથી આગ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા। શહેરના ટેક્સટાઇલ હબ તરીકે જાણીતા મિલેનિયમ માર્કેટ 2 માં આગ લાગવાનો ગંભીર બનાવ બન્યો છે। માર્કેટના 6ઠ્ઠા માળે આવેલી દુકાન નંબર 645 માં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 થી 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરના જવાનોએ કાર્યવાહી હાથ ધરીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ એટલી વિકરાળ ન હતી ત્યારે ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જોકે દુકાનમાં સામાનના થોડાક પ્રમાણમાં નુકસાન થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। ફાયર વિભાગ અને પોલીસે આગના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી છે। 12:35 ના ટાઈમમાં ફાયર કંટ્રોલમાં આગનો કોલ આવ્યો કે મિલેનિયમ માર્કેટના 6ઠ્ઠા માળે આગ લાગેલી છે। જેવો જ કોલ મળતા માંદરવાજા, મજુરા, ડુંબાલ, નવસારી બજાર, ગાચી શેરી, પુણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી 8 થી 10 ગાડીઓ આગ ઓલવી દીધેલી છે। ફક્ત ને ફક્ત પુલિંગની કામગીરી ચાલુ છે અને અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટની અંદર જ્યારે બી આગ લાગે તો સામાન્ય હોય કે મોટી અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે મોકલતા જ હોઈએ છીએ। બીજું વિશેષમાં આજે આંબેડકર સાહેબની જન્મજયંતિ હોવાથી સાથોસાથ અમારું નેશનલ ફાયર સર્વિસ ડે હોવાથી ગાડીઓ મેક્સિમમ જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડ ઉપર કામ કરતી હતી, ત્યાંથી ઘટના સ્થળે બોલાવી લીધેલ છે। કોઈ નુકસાન, કોઈ જાનહાનિના સમાચાર નથી।